તો અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 20 કેસ નોંધાયા છે। છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 20 કેસ નોંધાયા હોવાના સમાચાર। ચાલુ મહિનામાં કુલ 39 કેસ નોંધાયા છે, જે પૈકી હાલમાં 8 ડિસ્ચાર્જ કરાયા છે, જ્યારે 31 એક્ટિવ કેસ છે। સૌથી વધારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં 10 કેસ, ત્યારે સૌથી ઓછા કેસ મધ્ય ઝોનમાં નોંધાયા છે, 1 કેસ। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મોનિકા આહિર। મોનિકા, જણાવશો કોરોનાને લઈને જે કેસની આંકડો સામે આવી રહ્યો છે, એવામાં તંત્ર દ્વારા કોરોના સામે લડવા માટે કેવા પ્રકારની તૈયારીઓ છે? બિલકુલથી ભદ્રેશ, હવે કોરોનાના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે જ હવે અમદાવાદમાં પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। જ્યારે વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 20 જેટલા નવા કેસ જે છે નોંધાયા છે, જેમાં મે મહિનાની વાત કરવામાં આવે તો 39 ટોટલ જે કોરોનાના કેસ નોંધાયા છે, જેમાં અત્યાર સુધી 8 જેટલા લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 31 કેસ જે છે એક્ટિવ કેસ છે। સૌથી વધારે વાત કરવામાં આવે તો ઉત્તર પશ્ચિમ ઝોનમાં 10 કોરોનાના કેસ અને સૌથી ઓછા કેસ મધ્ય ઝોનમાં 1 કેસ નોંધાયો છે। જી મોનિકા, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ।